તમે આ જે પાછળ મંદિર જોવો છો ને એ ભરાડ પરિવારના માં સત્યાઈ માતાનું મંદિર છે. આ મંદિર કાના વડાળામાં આવેલું છે અને ગામના પાદરેમાં સત્યાઈ બેઠી છે અને આખા ગામનું રક્ષણ કરે છે. કોઈ પણ માણસ હોય, ગાંડો હોય, બુદ્ધિશાળી હોય, પૈસાવાળો હોય, પૈસા વગરનો હોય, નાયેલો હોય કે નાયા ધોયા વગરનો હોય, કોઈ પણ માણસ આવીને માનતા માને છે. અને જો માણસ દુઃખી છે તો આ અહીંયા હોટલે બેઠેલી માં સત્યાઈ એની માનતા અવશ્ય સાંભળે છે ને જે મનમાં નક્કી કરે છે પૂરું થાય છે. પણ શ્રદ્ધા એટલી હોવી જોઈએ કે તમારે એવો આર્તનાદ હોવો જોઈએ, મા પ્રત્યેનો ભાવ હોવો જોઈએ, મા પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ. બાકી જીવનમાં દુઃખ છે કે નથી. અને એકવાર અહીંયા કાના ઓડાણાના પાદરે બેઠેલી માં સત્યાઈના દર્શન કરવા આવો. આ માનો સાચ, સત્યાઈનો સાચ અઢળક પ્રમાણમાં રહેલો છે. અહીંયા મેં હમણાં કેટલાક એવા પૂજારીઓ પાસેથી જે કિસ્સાઓ સાંભળ્યા આપણને નવાઈ લાગે. નાનામાં નાનો માણસ હોય, રહેવા મકાન ન હોય, પણ રાજકોટ જેવા શહેરમાં 50-50 લાખના ફ્લેટ બંગલા થઈ જાય છે. બસ તો માની કૃપા. તમારે એક જ વસ્તુનું ખાસ ધ્યાન કે તમારામાં શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ. જય માં સત્યાઈ.